આજે આપણે સરવાળો શીખીશું. સરવાળો એટલે શું? તો કોઈ બી બે આંકડા છે એને ભેગા કરીએ, એને એક આંકડાને બીજામાં ઉમેરીએ એટલે એને સરવાળો કહેવાય. હવે જુઓ, મારી પાસે એક દડો છે અને મારા મિત્ર પાસે બી એક દડો છે. તો કુલ કેટલા દડા થયા અમારા બંને સાથે? એટલે એનો મતલબ શું થયો કે મારે એક દડામાં મારા મિત્રનો દડો ઉમેરવાનો છે. બરાબર? તો જુઓ, આ છે એક દડો અને આ છે બીજો દડો. એટલે એક પ્લસ એટલે સરવાળો એક, એટલે એકમાં એક ઉમેર્યો એ બરાબર કેટલા થાય? એક પછી શું આવે? બે. એટલે જવાબ શું આવ્યો? બે. બરાબર? એટલે કુલ મારી પાસે બે દડા થયા. હવે ધારો કે મારી પાસે 3 દડા છે અને મારા મિત્ર પાસે 4 દડા છે. તો કુલ કેટલા દડા થયા? 3 પ્લસ 4. બરાબર? એ કઈ રીતે આપણે ગણીશું? જુઓ, આ છે 3 દડા, 1 2 3 અને 4 દડા. બરાબર? 4 એટલે 1, આ બીજો દડો, આ ત્રીજો દડો ને આ ચોથો દડો. એટલે હવે હું 3માં 4 ઉમેરીશ એટલે 1 2 3 4 5 6 7. એટલે કુલ કેટલા દડા થયા? 7. એટલે 3 પ્લસ 4 બરાબર 7. હવે આના માટે આપણે એક સંખ્યા રેખા ડ્રો કરીશું. સંખ્યા રેખાનો મતલબ શું થાય? એના પર આપણે આપણા બધા આંકડા સળંગ લખીશું. એટલે કે 0થી લઈને 1 2 3 4 5 6 7 એવી રીતે આપણે સરખા અંતરે બધા આપણા આંકડા લખીશું. જેવી રીતે 0 1 2 3 4 5 6 7 8 9 10. આમાં આપણે સંખ્યા લખીએ છીએ એટલે આને સંખ્યા રેખા કહેવાય. હવે અહીંયા સંખ્યા રેખા આપણે કેટલી બી લાંબી કરી શકીએ છીએ, કેટલા બી આપણી ઈચ્છા હોય એટલા આંકડા લખીએ. હવે જુઓ, એના પર કઈ રીતે સરવાળો કરીશું? તો પહેલાં 3 છે તો એના પર પહેલાં મીંડું કરો. હવે 3 થી 4 ગણો. 1 2 3 4. હવે ક્યાં આપણે અટક્યા? 7 પર. આનો મતલબ 3 માં 4 ઉમેર્યો અને આપણને 7 મળ્યો. એટલે આપણો જવાબ બરાબર છે. ચલો, હવે આપણે 8 પ્લસ 1 કરીશું. તો 8માં 1 ઉમેરીએ તો કેટલા થાય? આપણી સંખ્યા રેખા અહીંયા છે. સંખ્યા રેખામાં 8 પર આપણે મીંડું મૂક્યું અને એમાં 1 ઉમેર્યું એટલે કેટલા થયા? 9. બરાબર? હવે આ થઈ આપણી સંખ્યા રેખા. હવે હું મારી સંખ્યામાં જેટલા ઈચ્છું એટલા આંકડા આગળ 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 લખી શકું છું. બરાબર? હવે ધારો કે હું એક સંખ્યા રેખા કરું છું અને એમાં હું આંકડા લખું છું 0થી. બરાબર? 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. બધાની વચ્ચે એક 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 એકનો ફેર છે, એક એક આંકડાનો. બરાબર? હવે જુઓ, હવે મારે કરવું છે 5 પ્લસ 6 એટલે કે 5માં 6 ઉમેરવા છે. બરાબર? તે કઈ રીતે કરીશું આપણે આપણી સંખ્યા રેખા પરથી? પહેલાં 5 પર મીંડું મૂકીશું. જુઓ,
હવે એમાં 6 એટલે 1 2 3 4 5 ને 6. આપણે ક્યાં અટક્યા? 11 પર. એટલે આપણો જવાબ છે 11. 5 + 6 = 11. હવે મારે અગર 6 + 5 કરવું હોય તો, એટલે કે 6 માં 5 ઉમેરવું છે. આ બંને વાતમાં શું તફાવત છે કે 5 માં 6 ઉમેર્યું અને 6 માં 5 ઉમેર્યું? કોઈ તફાવત લાગે છે? પહેલાં આપણે ગણીએ. ચલો 6, હવે 1 2 3 4 5 થઈ ગયું. 11 પર જ આવ્યો. એટલે જવાબ તો આપણે બંનેમાં સરખો જ આવ્યો. એટલે આપણે વિચારીએ તો જુઓ, મારી પાસે 5 સફરજન છે, મારા મિત્ર પાસે 6 સફરજન છે. હું મારા મિત્રના સફરજન લઈ લઉં તો 5 ને 5માં 6 ઉમેર્યા તો એ 11 જ થયા. તો પછી હું એવું કરું કે મારા મિત્રના 6 સફરજનમાં હું મારા 5 સફરજન ઉમેરું. વાત તો એ જ થઈ, ખાલી આપણે જગ્યા બદલી બંને આંકડાની. બરાબર? એટલે સરવાળામાં હંમેશા આંકડાની જગ્યા બદલવાથી જવાબમાં તફાવત નથી આવતો. હવે ચલો 8માં 7 ઉમેરો તો 8 1 2 3 4 5 6 7 એટલે કે 15. બરાબર? એટલે આપણો જવાબ છે 15. આ જ વસ્તુ આપણે સંખ્યા રેખા વગર પણ કરી શકીએ. આપણે આપણી આંગળીઓ પર બી આંકડા ગણીએ છીએ. બરાબર? તો આપણા જે આંગળીના વેઢા છે એને એક આંકડો ગણીએ તો આપણે સંખ્યા રેખા વગર બી આ ગણી શકીએ છીએ. આ થયો સરવાળો. હવે તમે તમારી જાતે બી કરી શકો છો. હું તમને અમુક દાખલા આપું. ધારો કે 5 + 3. 5 + 3 બરાબર કેટલા થાય? હજુ એક દાખલો છે 10 + 6. 10માં 6 ઉમેરવાના છે, એ બરાબર કેટલા થાય? ઓકે, આ બે દાખલા ગણો ને આપણે સરવાળો પૂરો.